એવી સુંદર ભાવના આજના પ્રવચને આપણે શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શોલભદ્રાધ્યાય જૈન ધર્મો સુમંગલ શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાસમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. નવ તત્વ નિજરા તત્વ એની વાત આગળ કરતા પહેલા એક નાનકડા સુંદર કથાનકથી આજના પ્રવચનની શરૂઆત કરશું. એક ખેડૂત હતો. એક સેકન્ડ. ખેડૂત હતો, સારી ખેતી, અને એને બે છોકરાઓ. ખુશ હતો કે બંને છોકરાઓને હું તો ભણ્યો નથી, છોકરાને સરસ ભણાવીશ, મોટા કરીશ. દરેક મા બાપની એવી ઈચ્છા હોય છોકરાનું કેરિયર બનાવવાની, પહેલી ઈચ્છા. ખેડૂત એમાંથી બાકાત નતો અને પોતે નિયમિત ખેતી કરે, પણ માણસ ઈચ્છે શું ને બને શું. આ બંને છોકરાઓ રખડેલ હતા, ભણવા કરવામાં કઈ ધ્યાન ના આપે, આખો દિવસ ગામમાં આટા ફેર્યા માર્યા કરે, કામકાજ કશું કરે નહીં. એટલે બાપા કે ભાઈ દીકરા ભણો, તમારા માટે મહેનત કરું છું. દીકરા જવાબ આપે કે તમારા કરતા મને ભણવાની વધારે ખબર પડે છે. આજકાલના દીકરા સામે બોલે અને પરીક્ષા આવે ત્યારે વાંચવા બેસે ને ગમે તેમ કરીને પાસ થાય. ખેડૂતને બહુ ચિંતા થઈ કે આ બે બાળકો મારા આ મોટા થઈને કરશે, આવું તો ચાલે નહીં. પોતે જવાબદારી જે તે ઉંમરની જે તે જવાબદારી હોય તો જાળવવી પડે. બાળક હોય ભણે, નિયમિત એને ભણવું પડે, આ બધું કઈ કરે નહીં. એટલે ખેડૂતે નક્કી કર્યું કે મારે એમને કઈક બોધપાઠ આપવો છે. એટલે એ નક્કી કર્યું કે એમને બરાબર બોધપાઠ આપવો છે. એટલે એને ખેતરમાં જવાનું બંધ કરી દીધું. જે નિયમિત ખેતરમાં જતો હતો એને જવાનું બંધ કરી દીધું અને ઘેર આરામ કરે. એના પેલા બે છોકરાઓ જુઓ કે બાપા ખેતરમાં જતા નથી, એ આરામ કરે છે અને અમે આરામ કરીએ છીએ. પણ થોડી દીકરાના મનમાં ચિંતા થાય કે મારા બાપા ખેતરમાં જતા નથી તો કરશે શું, કમાઈને આપશે શું, અમને આ બધી લહેર કરવા મળે છે એનું થશે શું, મનમાં થોડી ચિંતા થાય. એક બાપાને કે બાપા તમે ખેતરમાં જાઓ, હવે વાવણીની વેળા આવશે તારે શું કરું કે. છોકરા કે જયારે વાવણીનો વખત આવશે ત્યારે અત્યારે ખેતર મારે શું કરવાનું કે. અને વખત વીતતો ગયો, વાવણીની વેળા આવી ગઈ, પરીક્ષાનો સમય આવી ગયો. ખેડૂત બંને બાળકોને કહે છે, એના દીકરાઓને કહે છે કે ચાલો કે વાવણીની વેળા થઈ ગઈ છે, આપણે ખેતરમાં જઈને વાવણી કરીએ. વાવણી કરશું તો કઈ ઉગશે તો આપણું ઘર ચાલશે. બંને દીકરાઓને લઈને ખેડૂત ખેતરમાં ગયો. દીકરાઓએ જોયું ખેતરમાં માથા સુધી બધું ઘાસ ઉગી નીકળી છે. ખેડૂતે કશું ખેડ્યું હતું નહીં, તૈયારી કરી હતી નહીં. વાવણીની વેળા આયા ત્યારે ખેતરમાં પહોંચી ગયા.
ખેડૂતે દીકરા સામે જોયું કે હવે શું કરશું. દીકરા કે શું કરવાનું, આ તો કાઢવું તો પડશે ને. કે ચાલો મંડી પડીએ. ખેતર મોટું હતું અને ઘાસ કાઢવા માંડ્યું. 1 દિવસ 2 દિવસ બરાબર મહેનત પડી. છોકરાના હાથે છાલા પડી ગયા. છોકરા કે બાપાને કે બાપા તમે આ ખેતરમાં નિયમિત આવતા નતા અને સરખું કરતા નતા એટલે આજે પરિસ્થિતિ આવી. બાપા વિચાર કરે આ બરાબર સમય છે દીકરાઓને સમજાવવાનો કે દીકરા કે તમે કાયમ ભણતા નથી, આમ પરીક્ષા આવે ત્યારે વાંચવા બેસો છો ત્યારે આવું જ થાય. વાવણી વેળાએ ખેતર ખેડવા જઈએ તો પરિસ્થિતિ આવી જ થાય. બંને દીકરાઓ સમજી ગયા. વાત પરમાત્મા આપણને આ કહે છે કે જો આપણે અભ્યાસ નહીં કરીએ નિયમિત, ધર્મ નિયમિત કરતા નહીં જઈએ તો જ્યારે પરીક્ષાનો સમય આવશે, જ્યારે કસોટીની વેળા આવશે, જ્યારે મૃત્યુની વેળા આવશે ત્યારે ધર્મ યાદ નહીં આવે, કારણ કે ક્યારેય કર્યો નથી. નિયમિત કરતા હોઈએ તો પરીક્ષાની તૈયારી હોય તો પરીક્ષામાં કોઈ બી પ્રશ્ન પૂછાય તો જવાબ આવડે. ત્યારે કસોટી આવે, ધર્મ કરતા હોય તો ધર્મ આગળ આવે. કાયમ નિયમિત કરવાનો હોય છે. આપણે મુશ્કેલી એ છે નીતિન કે આખું જીવન આપણે એવું વિચારીએ કે અત્યારે તો પૈસા કમાવાનો સમય છે, અત્યારે તો બહાર ફરવા જવાનો સમય છે. જ્યારે આ બધું પતશે, ઘડપણ આવશે ત્યારે આપણે ધર્મ કરશું. પરંતુ પરિસ્થિતિ એક એવી હોય છે ન વાંચી શકો, મોટી ઉંમર થાય, ચાલી ના શકે, દેરાસર જઈ ના શકે, બેસી ના શકે, વાંચી ના શકે, બોલી ના શકે, ત્યારે શું ધર્મ કરવાના હતા પૂર્ણિમાબેન? ન આખું થાય. જીવન જેને ધર્મ કર્યો હોય, અંત સમયે વૃદ્ધાવસ્થામાં એને ધર્મ કરવાનો ગમે પણ નહીં. એ સમય બેસી જાય, કારણ કે એને જીવનમાં આ બધું કર્યું નથી, એને રસ નથી, એની રુચિ નથી, હવે શરીર સાથ આપતું નથી. આંખો કામ ના કરે, વાંચવાનું મન ના થાય, વાંચે તો યાદ ના રહે. ઉંમર થાય તેમ યાદશક્તિ બી ઓછી થતી જાય, બુદ્ધિ બી ઓછી થતી જાય, બધું ગમે નહીં. ભગવાન કહે છે કે જીવ, તું માનવ જન્મ મળ્યો, એની એક ક્ષણ તું વેડફીશ નહીં, એક ક્ષણનો પણ તું પ્રમાદ ના કરીશ. ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને આ સમજાવ્યું છે કે હે ગૌતમ, એક ક્ષણનો પણ પ્રમાદ ન કર. આ માનવ જીવન ફરીથી મળવાનું નથી. અનંતા ભવની યાત્રા કર્યા પછી કોઈ પુણ્ય ના ઓગે, પરમાત્માની કોઈ કૃપાથી આ માનવ ભાવ મળે છે. અને માનવ ભાવ મળ્યા પછી આ ધર્મ મળવો, આ ગુરુ મળવા, અને ગુરુ મળ્યા પછી ધર્મ પ્રત્યે રુચિ થવી, રુચિ થયા પછી ધર્મ કરવો, આ બધું અતિ 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 દુર્લભ છે. આ વસ્તુ જેને સમજાય, જેને જીવનમાં ઉતરે, એ એક ક્ષણનો પણ પ્રમાદ ન કરે. ભગવાને નવ તત્વ દ્વારા આપણને આ વાત વારંવાર સમજાવે છે કે આ માનવ જન્મ, કર્મના જે બાંધેલા કર્મો છે અનંત કાળના, એને તોડવાનો માનવ, એને તોડવા માટે છે. એટલે જ સંવર તત્વ, નિર્જરા તત્વ, આશ્રય તત્વ, નવ તત્વની વાત પરમાત્મા આપણને શાસ્ત્રો દ્વારા સમજાવે છે. નિર્જરા તત્વ પર આપણે આયા છે. છ બાહ્ય તત્વ પતી ગયા, બરાબર છે. 6 અભ્યંતર, 6 અભ્યંતર તપ, નિર્જરાના 12, નિર્જરા કરવાના 12 આપણને તપના માર્ગ બતાવ્યા છે. એમાં આપણે અભ્યંતર તપ પર છે. અંદર ગયા વખતે આપણે ધ્યાનની વાત કરતા હતા.
બરાબર. જી અભ્યંતર તપ કયા કયા સંતોષબેન? જી ગુરુજી શું કહો છો? અભ્યંતર તપ કયા કયા? અભ્યંતર તપ પહેલા તો આપણે પ્રાયશ્ચિત, પછી વિનય, પછી પછી સ્વાધ્યાય, સ્વાધ્યાય, વૈયાવચ, વૈયાવચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ. બરાબર, સરસ. જી તો ગઈ વખતે આપણે ધ્યાનની વાત કરતા હતા. જી કે ધ્યાનની આપણે બે સુંદર વાત કરી હતી કે ધ્યાનની બે અવસ્થા છે. કઈ કઈ? ચિત્ત નિરોધ અને યોગ નિરોધ. યોગ નિરોધ, બરાબર. સહયોગી કેવડી ને અયોગી કેવડી. આ ધ્યાનની સુંદર અવસ્થાની વાત કરી હતી. પછી આપણે અયોગી કેવડીની એક સુંદર વાત કરેલી. અચ્છા, સહયોગી કેવડીને દ્રવ્ય મન હોય છે પણ ભાવ મન હોતું નથી. બરાબર. ભાવ ના હોય એનો અર્થ શું? એ વિચારધારા કોઈ હોતી નથી. કેવડી ભગવાન તો કોઈ વસ્તુનો વિચાર ના કરે. એમને એમના આત્માની અંદર પદાર્થોનું સત્ય સ્વરૂપ જેવું છે એવું દેખાય. એટલે એમને વિચાર કરવાનું હોય નહીં. બરાબર છે. વિચાર ક્યારે કરવો પડે? જ્યારે કોઈ ચીજની શંકા હોય, કોઈ વિચારવું હોય, વસ્તુનું સ્વરૂપ સમજવા માટે વિચાર કરવો પડે. એ તો સ્વરૂપ ગમે છે. આત્માની અંદર એ સ્વરૂપ પરમાત્મા જોઈ શકે છે. એટલે ક્યાંય વિચાર કરવાની જરૂર હોતી નથી. એમને બધા પદાર્થો એમને ત્રણેય કાળના એના પર્યાયો સ્પષ્ટપણે જોઈ શકે છે. બરાબર છે. એ સહયોગી કેવડીપણું. અને પછી અયોગી કેવડીપણું એટલે એ પોતે જ્યારે આયોજન કરણની ક્રિયા કરે છે અને એમાં છેલ્લે શૈલેષીકરણ કરે છે અને સૂક્ષ્મ યોગ નો પણ નાશ કરે છે. એને સ્થિર થઈ જાય છે આત્માની અંદર. આત્માના સ્પંદનો પણ બંધ કરી દે છે. અને સ્થિર થયેલ આત્મા નું જે સ્વરૂપ છે એ અયોગી કેવડીનું સ્વરૂપ. બરાબર. ગઈ વખતે આપણે સમજ્યા હતા. ભાઈ ધ્યાનના 4 પ્રકારોની વાત કરી હતી. કયા કયા નીતિન? પહેલા તો અશુભ છે, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન અશુભ ધ્યાન છે. બંને અશુભ ધ્યાન, અશુભ ધ્યાન છે. પછી ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન. સરસ. ગઈ વખતે આપણે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ની વાત કરી હતી. બરાબર છે. બંને અશુભ ધ્યાન છે. નિદ્રા તત્વમાં અશુભ ધ્યાન ની વાત આવતી નથી. બરાબર. અશુભ ધ્યાન કર્મ બાંધે છે. બરાબર છે. આપણે કર્મ તોડવાની વાત છે. કર્મ બંધને તોડવાની વાત છે. એટલે શુભ ધ્યાન. શુભ ધ્યાન કયા કયા છે? ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. બરાબર છે. ધર્મ ધ્યાનમાં આપણને 4 પ્રકાર કહેવામાં આવ્યા છે. પહેલું કયું? આજ્ઞા વિચય. એટલે બહુ શબ્દોની એમાં બહુ જતા નહીં, પણ બહુ સાદી સીધી વસ્તુ છે કે ધર્મ ધ્યાનમાં સૌથી પહેલું આજ્ઞા વિચય એટલે આજ્ઞાનું પાલન જે આજ્ઞા કરે એનું ચિંતન કરવું. એનું ચિંતન કરવું એ ધ્યાન. બરાબર છે. ભગવાને જે આજ્ઞા આપેલી છે એનું ચિંતન કરવું એ ધ્યાન. ભગવાનની આજ્ઞા શું છે? જો ભગવાને 9 તત્વની અંદર 9 તત્વની 3 વસ્તુ કીધેલી. ભગવાને શું કીધી? આ 9 તત્વો છે એમાં કેટલાક તત્વો કેવા છે? ઉપાદેય. બરાબર. કેટલાક તત્વો કેવા છે? હે એટલે છોડવા જેવા. કેટલાક તત્વો કેવા છે? ઉપાદેય એટલે કરવા જેવા. બરાબર છે. આચરવા જેવા. હવે જીવ અને અજીવ કેવા તત્વો છે? જાણવા યોગ્ય. જાણવા જેવા છે. હવે પાપ તત્વ કેવું છે? છોડવા જેવું. પાપ તત્વ. બરાબર. પુણ્ય તત્વ. પુણ્ય તત્વ શરૂઆતમાં કરવા જેવું અને અંત સમયે છોડવા જેવું. શુદ્ધ ઉપાદેય. પહેલા ઉપાદેય. પણ જીવ એક પરિસ્થિતિ આવે, મોક્ષની નજીક પહોંચે ત્યારે પુણ્ય તત્વને પણ બધા કર્મને છોડે, પુણ્ય કર્મનો પણ ત્યાગ કરે. બરાબર છે. પછી આશ્રવ તત્વ છોડવા જેવું. નિજરા તત્વ
સંવર તત્વ આદરવાદી. આદરવા આદરવાદી. જેવું અને નિજરા તત્વ એ બી શુદ્ધ આદરવાદી. ઉપાદેય. આદર. બરાબર. જી. એટલે આપણે અહીંયા શું વાત કરીએ છીએ, ભગવાનની જે કઈ આજ્ઞા છે એનું ચિંતન કરવું. આ કરવા જેવું, આ નથી કરવા જેવું, જે ભગવાને કીધું છે એનું બરાબર ચિંતન કરે એ ધર્મ ધ્યાન થયું, આજ્ઞા વિચય થયું. બરાબર નીતિન? ભગવાને દાનશીલ તપ ધર્મની જે વાત કરી છે એનું ચિંતન કરવું. કઈ વસ્તુ છોડવા જોઈએ, કઈ વસ્તુ ભક્ષ્ય છે, કઈ વસ્તુ અભક્ષ્ય છે, ક્યાંય જૈના કરવી છે, ક્યાંય જૈના કરવા જેવી નથી, ક્યાંય જૈના કરવાની છે, જીવોને સાચવવાના છે. બરાબર છે. આ બધી વાત જે ભગવાને કીધેલી છે. અહિંસા પછી તમારે અનકાન અને અપરિગ્રહ, ભગવાનના જે 3 મૂળ સિદ્ધાંતો છે એનું જીવનમાં કેવી રીતે આચરણ કરવું, આ બધાનું ચિંતન એ આજ્ઞા વિચાર. બરાબર. ત્રીજું શું બોલ્યા? અનેકાંત, અહિંસા અને અનેકાંત અને અપરિગ્રહ. બરાબર. જી. 3 મૂળ સિદ્ધાંતો ભગવાને આપણને આપેલા છે. એનું એના પર ચિંતન કરવું, એનું પાલન કરવું, એનું આ બધું ચિંતન, એ બધું આજ્ઞા વિચાર. એટલે ભગવાનની જ્યાં કઈ જે કઈ આજ્ઞા છે એના પરનું ચિંતન, એના પરનું પાલન કરવું, એ બધું ધર્મ, એ બધું ધર્મ ધ્યાન, એમાં આજ્ઞા વિચાર. પછી બીજું શું છે? અપાય વિચય. અપાય વિચય એટલે કઈ વસ્તુ નથી કરવા, છોડવા જેવી છે, એનું જે ભગવાને કીધેલું છે એના પરનું ધ્યાન. બરાબર છે. ભગવાને શું છોડવાનું કીધું છે? મોહ છોડવાનું કીધું છે. રાગ દ્વેષ મોહ નો ત્યાગ કરો, પ્રમાદ નો ત્યાગ કરો, અવિરતિ નો ત્યાગ કરો, 4 પ્રકારના કસાય નો ત્યાગ કરો. બરાબર છે. અને અશુભ મન વચન ને યોગ નો ત્યાગ કરો. આ બધી વસ્તુનું ચિંતન, સતત એનું ચિંતન, આ બધું શું કહેવાય? અપાય વિચય. બરાબર. તો આપણે જેવી ભાવના ભાવીએ છે, 12 ભાવનાનું સ્વરૂપ છે, આ બધાનું જે પછી પંચસૂત્રનું આપણે ધ્યાન ધરીએ છીએ કે કૌશક કરીએ છીએ, આ બધું શું છે? આ બધું ધર્મ ધ્યાનની વસ્તુ છે. બરાબર છે. આગળ જઈએ શેખરભાઈ. બરાબર છે. આ બધું ધર્મ ધ્યાન છે. પછી આવે છે વિપાક વિચય. વિપાક એટલે ફળ. કયો કર્મ કયો ફળ આપે તે. એનું જે ફળ છે હવે શેનું? કર્મ દ્વારા કર્મના જે ફળો, કર્મ કેવી રીતે બંધાય છે, કર્મની પ્રકૃતિઓ કઈ છે, અને કર્મ ઉદયમાં આવે ત્યારે કેવા પ્રકારના ફળ આપે છે, એનું ચિંતન, એનું ધ્યાન, એનો અભ્યાસ, આ બધું શું છે? વિપાક વિચય. લોભ બહુ કરો, અતિ લોભ કરો તો શું થાય? મમ્મન શેઠના દાખલા આપણે ત્યાં કથા દ્વારા કર્મની વાતો ખૂબ સારી રીતે સમજાવવામાં આવે છે. મમ્મન શેઠને અતિ લોભ હતો. તો એને ક્યાં જવું પડ્યું? એનો વિપાક શું આવ્યો? બરાબર. અને આપણે ત્યાં ચંડકોશીની વાત આવે છે. ચંડકોશી કેવો હતો? એની નજરમાં જ એ નજર નાખે અને પક્ષીઓને મારી કાઢે, ભલભલા જીવની હત્યા કરે, પણ એને એક વખત ભગવાનની વાત માની, ભગવાનની આજ્ઞા સાંભળી, ભુજ ચંડકોશિયા, અને મનમાં નક્કી કર્યું કે જે આંખ વડે મારી આંખમાં જ ઝેર છે, તો હવે આ મારું મોઢું રાફડામાં નાખી દઉં. અને એ જીવ ક્યાં ગયો? એના કર્મનું ફળ કેવું મળ્યું? બરાબર. તો કર્મના આ બધા ફળની, જો કર્મના ફળો કેવા છે, આપણે બહુ બહુ સુંદર વાતો છે. 4 અનુબંધની વાતો છે. પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, પછી
પછી પુણ્યાનું બંધી પાપ પુણ્યાનુબંધી પાપ પાપનું અને બંધી પાપ. પુણ્યાનુબંધી આ પુણ્ય. 4 અનુબંધ આપણે ત્યાં ચર્ચા કરી છે. અનુબંધ શું છે? તમે જ્યારે બંધ બાંધો પુણ્યનો કે પાપનો, એક તમારા મનની અંદર જે આશય હોય, જે અધ્યવસાય હોય, જે ભાવ હોય, એના પ્રમાણે કર્મની જે પરંપરા બંધાય એ અનુબંધ. બરાબર. એટલે આ બંધના કારણો છે. દાખલા તરીકે આપણે સમજીએ કે ભાઈ દેરાસરની અંદર એક ચોર ચોરી કરવા આવ્યો છે. આપણે દાખલા રીતે સમજીએ, બરાબર છે. દેરાસરમાં ચોરી તો થાય છે ને શેખરભાઈ? થાય ને, થાય. તો એ ચોર આવે શું કરે? પૂજાના કપડા પહેરીને આવે, બરાબર છે. ભગવાનની સરસ પૂજા કરે, ભગવાન એને બધું આવડે, બધું સરસ આવડે. બરાબર દેરાસરમાં બેસીને ચૈતન્ય કરે, પણ એની આંખ શું શોધતી હોય કે નાની મૂર્તિ ક્યાં છે? કોઈ ના હોય ત્યારે ક્યારે નાની મૂર્તિ, ભગવાનની મૂર્તિ કઈને વસ્તુ ચોરીને જતો રહો. એનો આશય શું છે? ભગવાનની ભક્તિ કરે. પણ નીતિન, પુણ્યાનુબંધી પાપનો છે. ભગવાનની ભક્તિ કરે, ભગવાનની ભક્તિ વખતે એને પુણ્ય તો બંધાય. ભગવાનની ભક્તિ પુણ્ય તો હોય. ભાઈ કેવું હોય? પાપાનુબંધી. પાપાનુબંધી હોય. પાપનો અનુબંધ પડે તો પછી એ શું કરતો જાય? બીજા ભવે એને પાપનો બંધ ચાલુ રહે, એને નહીં એમાં વધે. એ રીતે પાપનો અનુબંધ પછી પાપાનુબંધી પાપ થાય. એમ કરતા 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 એ જીવનું ભગવાન સંસારમાં નરક, તિર્યંજ ગતિ એવી રીતે ચાલુ ને ચાલુ રહે. બરાબર છે? પણ આપણા કોઈ અશુભ કર્મનો ઉદય હોય, આપણાથી અસાધા વેદની એવી હોય કે ભગવાનની પૂજા કરવા જવાતું નથી, બને ને? સામાયિક થતું નથી, સ્વાધ્યાય થતો નથી, તો મનની અંદર છતાંય સતત ભગવાનનું ધ્યાન હોય. અત્યારે ઉદય શેનો છે? પાપનો. પણ છતાંય તમારું મન ક્યાં છે? ભગવાનમાં છે, પરમાત્માની વાતોમાં છે, ધર્મ ધ્યાન છે. તો તમારે કેવું બંધાય? પુણ્યનો બંધ થાય. ને એ બી કેવો થાય? બરાબર છે. તો જેવો આશય એવો અનુબંધ. બરાબર. નીતિન, કર્મ કરતી વખતે જેવો આશય હોય, હા, આપણી હેતુ શું છે, એની પાછળની આપણી ભાવના શું છે, એ પ્રમાણે અનુબંધ બંધાય. એટલે આ વિપાક વિચય થયો. આ બધી વસ્તુનું ધ્યાન કરવું, આ બધું ચિંતન કરવું, આ બધું વિપાક વિચય. પછી ચોથું ધર્મ ધ્યાન કયું છે? સંસ્થાન વિચાર. લોક સ્વરૂપ. હા, લોકનું સ્વરૂપ વિચાર. ભગવાને 6 દ્રવ્યનું સમજાવ્યું. 6 દ્રવ્ય કયા કયા? નીતિન, પૂર્ણિમા બેન, 6 દ્રવ્ય. ધર્મસ્તિકાય, 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 અધર્મસ્તિકાય, પછી પુદ્ગળ, આકાશ, પછી ઉદ્ગળ કાલ અને કાળ. એ બરાબર છે. ફરીથી ભગવાને 6 દ્રવ્યો કયા કયા કીધા છે? જીવ લઈ લો પેલા. હજી જીવ, ચેતન દ્રવ્ય, ચેતન તત્વ. પછી ધર્મસ્તિકાય. અધર્મ. ધર્મસ્તિકાય શું કરે? ધર્મસ્તિકાય જગ્યા આપે, જે સ્થિરતા આપે, આકાશ જગ્યા આપે. બરાબર. ધર્મસ્તિકાય ગતિનું માધ્યમ. ગતિનું માધ્યમ. બરાબર છે. પછી આકાશ જગ્યા આકાશ આપે. જગ્યા આપે. કાળ સમય પરિવર્તન. બરાબર છે. સમય પ્રમાણે પર્યાય બદલાય એ સમય. તો આ 6 દ્રવ્ય એ આ સંસ્થાન વિષયમાં 6 દ્રવ્ય, 6 દ્રવ્યનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ, ઉદ્ગળનું સ્વરૂપ. ઉદ્ગળનું સ્વરૂપ આપણે શું કીધું છે? આ 6 એવું છે કે જેને રૂપ, રસ, ગંધ ને સ્પર્શ હોય. બરાબર. બીજા કોઈ દ્રવ્યનું રૂપ ના હોય, જીવને રૂપ હોય નથી હોતો. અરૂપી. અરૂપી. ધર્મસ્તિકાય અરૂપી. અધર્મસ્તિકાય અરૂપી.
આકાશ અસ્તિકાય અરૂપી અરૂપી ને કાળ અરૂપી બધા અરૂપી જ્યારે પૂતગળ રૂપી. છે. જો આપણે ત્યાં છે ને તમે કોઈ વાર આપણને આશ્ચર્ય થાય કે પૂતગળનું શેખરભાઈ આપણે બધા એને બધું ભણેલા છે તો પૂતગળની જે ડેફિનેશન આપણને ભગવાને આપેલી છે ને એક્ઝેક્ટલી એ જ ડેફિનેશન પરમાણુની સાયન્સે આપેલી છે. બરાબર. પરમાણુનું સ્વરૂપ આપેલું છે. કમ્પોઝ ડીકમ્પોઝ પરમાણુ કેવી રીતે બને? ડીકમ્પોઝ ને કમ્પોઝિસ બરાબર. પૂતગળ કે પૂતગળનું સ્વરૂપ શું? પૂતગળ સતાય પૂદ અને ગળ બનવું ને ગળવું બરાબર બનવું ને ગળવું બનવું ને ગળવું ગળવું અને છૂટા પડવું એ પૂતગળની સ્વરૂપ છે. એ જ સાયન્સે કીધું છે. એટલે આપણું કહેવાનું છે ભગવાને જે 6 દ્રવ્યની વાત કરી છે એટલી અદ્ભુત છે. બીજા કોઈ શાસ્ત્રમાં 6 દ્રવ્યની વાત નથી. જે ભગવાને જે સ્વરૂપથી જે રીતે સમજાવી છે. જુઓ, જો બીજા 5 દ્રવ્યો અસ્થિકાય વાળા છે. અસ્થિકાય એટલે પ્રદેશ વાળા. કયા 5 દ્રવ્યો પ્રદેશ વાળા છે? જીવાસ્તિકાય જીવાસ્તિકાય ધર્માસ્તિકાય પોતાના પ્રદેશો. આત્મા કેટલા પ્રદેશોનો હોય નીતિન? અસંખ્ય પ્રદેશોનો બનેલો હોય. અસંખ્ય અસંખ્ય બરાબર છે. એટલે જ્યારે અયોગી કેવડી શૈલેષી કિરણની ક્રિયા કરે છે ત્યારે શું કરે છે? પોતાના બધા પ્રદેશો ભેગા કરે છે. બરાબર છે. જ્યાં જ્યાં પોલાણ છે ત્યાં પૂર્ણ કરે છે અને ત્યાં પછી આત્માના પ્રદેશોને સ્થિર કરે છે. બરાબર છે. એટલે આત્મા પ્રદેશમય છે. બરાબર. પછી પૂતગળ અસ્થિકાય પૂતગળ પ્રદેશ દરેક પૂતગળનું સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ. ધર્માસ્તિકાય શું છે? એ બી પ્રદેશ વાળો છે. પ્રદેશનો સમૂહ છે. અધર્માસ્તિકાય પ્રદેશ વાળો. આકાશ પણ પ્રદેશ વાળો છે. બરાબર છે. ફક્ત ખાલી કાળ પ્રદેશ વાળો નથી. એક સમયનો છે. એક સમયનો છે. બરાબર છે. એટલે આવી સુંદર વૈજ્ઞાનિક વાતો ભગવાને આપણને 6 દ્રવ્યમાં બતાવેલી છે. પછી 14 આ વિશ્વ કેવું છે? વિશ્વનું ઓર્ગેનાઇઝેશન શું છે? વિશ્વ કેવી રીતનું બનેલું છે? વિશ્વ ક્યાંથી બનેલું છે? એ બધી વાતો આ 14 રાહલોકની વાતોમાં ભગવાને બતાવેલી છે. આપણે ત્યાં વિશ્વ કેવું કીધેલું છે? 14 રાજલોક પ્રમાણે કેડ ઉપર હાથ દઈને ઉભા રહેલા માણસની જેમ. વિજ્ઞાનની ખૂબ સુંદર વાતો આપણે શાસ્ત્રમાં ખૂબ સુંદર રીતે બતાવેલી છે. આ વિશ્વ અરે પહેલા બન્યું હતું. 6 દ્રવ્યો નો કોઈ આદિ છે શેખરભાઈ? આ ચેતન આકાશ ક્યારથી છે? અનંત છે. આકાશ અનંત અનાદિ અને અનંત છે. અનાદિ. બરાબર. ચાલો, કાળ ક્યારથી છે અને આકાશ ક્યાં સુધી રહેવાનું? અનંતકાળ સુધી. અનંતકાળ સુધી. અનાદિથી અનંતકાળ સુધી. બરાબર. એટલે આકાશનું કોઈ સર્જન કર્યું નથી ને કોઈ વિસર્જન કર્યું નથી. સર્જન જેનું સર્જન થાય એનું જ વિસર્જન થાય. જેનું સર્જન જ નથી વિસર્જન કેવી રીતે થાય? બરાબર. હવે કાળ ક્યારથી છે? સમય નીતિન વ્યવહારથી ભલે આપણે કહીએ કે છે હમણાં, પણ બાકી કાળથી તો નિશ્ચય કાળથી તો એક સમયનો છે અને હંમેશા ચાલતું આવે છે. અનંત કાળથી અકાળ છે. અનંત કાળથી અનંતકાળ છે. ક્યાં સુધી રહેવાનું? અનાદિ છે અનંત સુધી રહેવાનું. ધર્માસ્તિકાય એ પણ અનાદિ છે અને અનંત કાળ સુધી રહેવાનું છે. બરાબર છે. અધર્માસ્તિકાય અનાદિ કાળથી અનંત. ભૂતગળને કોને બનાવ્યું? ભૂતગળ કોઈ નથી બનાવ્યું. તો અનાદિ ને અનંત સુધી. અને ચેતન કોને બનાવ્યું? કોઈ નથી બનાવ્યું. એ પણ અનાદિ છે. અનાદિથી અનંત છે બધા. દ્રવ્યો અનાદિ કાળથી છે અનંત કાળ સુધી રહેવાના છે. કોઈ બી નવું દ્રવ્ય બની ના શકે. કોઈ બી નવું જીવ બની ના શકે. જુઓ, મટીરિયલ બેલેન્સ છે શેખરભાઈ. એનર્જી અને મટીરિયલ બેલેન્સ વિશ્વે જે વાત કરી છે વિજ્ઞાને આ જ વાત કરી છે નીતિન. જગતની અંદર કોઈ બી નવું તત્વ બની ના શકે. એક એનર્જી 1 કિલોવોટ નવી એનર્જી જનરેટ ના થઈ શકે આ જગતની અંદર.
નીતિન હમ. એમાંથી જ બને અને એમ જ પૂર્ણ વિરામ પામે. બરાબર છે. બરાબર. તો હવે આ બધું શું છે? સંસ્થાન વિચાર, 14 રાજલોકનું સ્વરૂપ. આ વિશ્વ કેવી રીતે બનેલું છે? 14 રાજલોક પ્રમાણ છે. આ બધી વસ્તુનું ચિંતન કરવું એ શું કહેવાય? સંસ્થાન વિચાર. બરાબર છે. તો ધર્મ જે શુભ ધ્યાન છે, એમાં ધર્મ ધ્યાન આ બધી વસ્તુનું બનેલું છે. બરાબર. ધર્મ ધ્યાન કયા કયા? ફરીથી કયું સૌથી પહેલું? આજ્ઞા વિષય, આજ્ઞા વિષય, પછી અપાય વિષય, અપાય અપાય વિષય. વિચાર. અપાય એટલે જી, રાગ અપાય દ્વેષ બધી એટલે વસ્તુ હા, જીવને કેવી રીતે નુકસાન કરે છે વસ્તુનું ધ્યાન. હમ. જી, વિપાક વિષય એટલે કર્મના વિપાક ફળ વિષય. ઉપર. સંસ્થાન વિષય એટલે 6 ભગવાને જે દ્રવ્ય ગુણ પર્યાયનું જે સ્વરૂપ છે એનું ધ્યાન. બરાબર જી. છે. જેના 14 રાજલોક છે એનું ધ્યાન. બરાબર છે. આ ધર્મ ધ્યાન થયું. હવે આપણે આગળ વધીએ. હવે જરા વસ્તુ સહેજ ગંભીર છે. ટેકનિકલી જરા એને વસ્તુ બરાબર સમજવાનો પ્રયત્ન કરીએ. કયું છે હવે? શુક્લ ધ્યાન. શુક્ર ધ્યાન. આ ધર્મ ધ્યાન છે ને, કયા ગુણ સ્થાનક સુધી હોય શાસ્ત્રમાં લખેલું છે? આપણે 7 થી 13 સુધી, 7 થી 13 સુધી. 7મા સુધી. બરાબર. હમ. 7મા સુધી ધર્મ ધ્યાન રહે. હમ. 8માથી અપૂર્વકરણની ક્રિયા ચાલુ કરે, પછી શું હમ. થાય? જીવ શુક્લ ધ્યાનમાં પહોંચી જાય. તો હમ. શુક્લ ધ્યાન શું છે એ જરા સમજવાનો પ્રયત્ન કરીએ. શુક્લ ધ્યાનના 4 વિભાગ આપવામાં આવ્યા છે. હમ. હવે જરા નામ જરા અઘરા છે, એની હમ. પાછળનો અર્થ આપણે સમજીશું તો વસ્તુ સમજાઈ જશે. તો સૌથી પહેલો પૃથક્ત્વ, વિતર્ક. વિતર્ક, સવિચાર. હમ. એટલે જુદું જુદું, ભિન્ન ભિન્ન. વિતર્ક એટલે જ્ઞાન, શ્રુત જ્ઞાન પદાર્થ. સવિચાર એટલે ચિંતન ધારા, એના પરની ચિંતનની ધારા વહ્યા કરે. એ સૌથી પહેલું શુક્લ ધ્યાન. ફરીથી પૃથક્ત્વ, વિતર્ક, સવિચાર. આપણે બીજી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ શું છે? આ શુક્લ ધ્યાન શું છે? આપણે જે 4 શુક્લ ધ્યાનનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે કે જીવ શુક્લ ધ્યાનમાં આવ્યા પછી જ મોક્ષે જઈ શકે. તો શુક્લ ધ્યાનનું પહેલું પગથિયું કયું? તો કે જીવ શુક્લ ધ્યાનમાં ચડે ત્યારે જગતના જેટલા પદાર્થો છે, જો જગતના પદાર્થોને ભગવાને 3 સ્વરૂપથી આપેલા છે. કયા? દ્રવ્ય, ગુણ અને પર્યાય. બરાબર. હા, દ્રવ્ય, ગુણ ને પર્યાય. દ્રવ્ય એટલે પદાર્થનું પોતાનું દ્રવ્ય. ગુણ એટલે એનો સ્વભાવ. દાખલા તરીકે પાણી લઈએ, પાણીનું દ્રવ્ય એટલે જે પાણી દેખાય છે તે. બરાબર. એનો સ્વભાવ એટલે શીતળતા. બરાબર. એની પાણીની અવસ્થા, પાણીની અવસ્થા કેવી હોય? ઠંડુ કરો તો બરફ થઈ જાય. ગરમ કરો તો ગરમ થઈ જાય. બરાબર. ગરમ કરો તો વરાળ થઈ જાય. અવસ્થા થઈ પર્યાય. બરાબર. જીવના પર્યાય કયા? જીવ માનવ બાળક હોય, પછી યુવાન થાય, પછી વૃદ્ધ થાય. બરાબર. પછી માનવ ભૌમાંથી ધારો કે દેવ ભૌમાં ગયો તો દેવના પર્યાય. નરકમાં ગયો, વૈક્રિય શરીર ધારણ કર્યું. બરાબર છે. તિર્યંચમાં ગયો. આ બધા જીવના શરીરના પર્યાયો થાય. બરાબર. ખ્યાલ આવી ગયો? ચૈતન્ય ગુણ કયો? એ ચૈતન્ય ગુણ. બરાબર. દ્રવ્ય એટલે જીવે જે શરીર ધારણ કર્યું છે એ દ્રવ્ય. બરાબર છે. એના પ્રદેશો એ દ્રવ્ય. બરાબર છે. તો હવે આ પૃથક્ત્વ, વિતર્ક, સવિચારમાં ધ્યાન પદ્ધતિ એવી છે કે જીવ એ વખતે જે કઈ પદાર્થ છે, જે કઈ પદાર્થનો દ્રવ્ય, એનો ગુણ, એની પર્યાય ની અવસ્થાનું ચિંતન કરે. એમાંથી એક પર્યાયમાંથી બીજો પર્યાય એટલે ભિન્ન ભિન્ન, એનો ત્રીજો પર્યાય, એનો ચોથો પર્યાય, એનો 5મો પર્યાય, એવી તેની ચિંતન ધારા ચાલ્યા કરે. પછી એમાંથી બીજું દ્રવ્ય, એનો ગુણ, એનો પર્યાય, એવી રીતે જેની અસ્ખલિતપણે ચિંતન ધારા જે ચાલ્યા કરે એ આ એક દ્રવ્યમાંથી બીજા દ્રવ્ય, એક પર્યાયમાંથી બીજા પર્યાય, આવી જે ચિંતન ધારા, આ ચિંતન ધારા એટલે આ મન
બીજા વિચારોમાં ચડી ગયું એવું નહીં. એક જ દ્રવ્ય પકડ્યું, એના પર્યાયો પર ચિંતન, આ શુક્લ ધ્યાન થયું. કેવું શુક્લ ધ્યાન થયું? પૃથક્ત્વ. બરાબર છે જી શેખરભાઈ? હા, છે? પર્યાય નીતિન? પર ચિંતન. હમ. વિવિધ પર્યાયો પર ચિંતન, વિવિધ ગુણો પર ચિંતન, વિવિધ દ્રવ્ય પર ચિંતન, અસંતુલિતપણે એની ચિંતન ધારા તૂટેલી ના હોય. બરાબર છે? હમ. એનું મન બીજે ના જતું રહે. એક દ્રવ્યને ભલે હવે પાલિતાણા ભગવાનનું ચિંતન કરતા કરતા, હરિયન તત્વનું ચિંતન કરતા કરતા પેલા નીચેની લહરી યાદ આવી જાય એવું ચિંતન નહીં. બરાબર. બરાબર છે? હમ. હા, આ વસ્તુ સમજવી છે. બરાબર છે? આ શુક્લ ધ્યાનની ધારા છે. કયા કયા ગુણ ચાલુ થાય? 8મા ગુણ શાંતિ ચાલુ થાય, 9મા 7મા થી 12મા 10મા, સુધી. બરાબર. જી 12મા સુધી. હવે હા, પછી હવે એનું આગલું સ્ટેજ એકત્વ, વિતર્ક, વિતર્ક. અવિચાર. બરાબર. એટલે એકત્વ એટલે એક જ દ્રવ્ય પકડે, એને એક જ દ્રવ્ય પકડે, એમાં મન એનું સ્થિર રહે. બરાબર. હમ. પેલા જુદા દ્રવ્ય જુદા પર્યાય અવસ્થા પર ચિંતન ચાલતું હતું, પછી એમાંથી મનને વધારે સ્થિર થઈ ગયું અને એક જ પર્યાય પર મનની સ્થિરતા આવી ગઈ. બરાબર છે નીતિન? હમ. એના એક જ પર્યાય ઉપર એનું ચિંતન રહે ને. એક જ પર્યાય પર બીજે કશે જાય નહીં. હમ. બરાબર છે? હમ. આ પર્યાય પર ચિંતન કરતા 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 શું થાય? 13મું ગુણ સ્થાનક પ્રાપ્ત થઈ જાય. બરાબર છે? હમ. અવસ્થા પ્રાપ્ત થઈ જાય. બરાબર છે? ઇન્દિરાબેન, સંતોષ કઈ પ્રશ્ન? આ થોડું સમજવાનું સહેજ અઘરું છે. બરાબર. એને બહુ સાદી ભાષામાં આપણે પ્રયત્ન કરીએ જી. છીએ, છતાં બી કઈ પ્રશ્ન હોય તો પૂછો. ના. એક જ પર્યાય પર એક જ દ્રવ્ય અને એક જ પર્યાય પર એક સ્થિર ભાવે જે ચિંતન છે, ત્યાં મન સ્થિર છે, એ જે છે એ અવસ્થા. પછી એ બહુ 13મું ગુણ સ્થાન. મન બહુ સ્થિર થઈ જાય અહીંયા નહીં ગુરુજી? હવે 13મા ગુણ સ્થાને કોઈ ચિંતન નથી, સમજો. હા. 13મું ગુણ સ્થાન શેખરભાઈ આવી ગયું. હવે મન હમ. કેવું છે? હવે દ્રવ્ય એને ચિંતન પૂર્ણ નથી. દ્રવ્ય ચિંતન છે, મન ભાવ ચિંતન નથી. ભાવ ચિંતન નથી. ભાવ નથી એટલે ચિંતન નથી, વિચારધારા બરાબર. નથી. બરાબર. બરાબર. 13મા ગુણ સ્થાને આવેલા કેવલી ભગવંતોની ક્યાંય ચિંતન ના હોય, ક્યાં વિચાર ના હોય, બધું એમને સ્પષ્ટપણે દેખાય. એટલે એમને હમ. વિચાર ચિંતન કરવાની જરૂર નહીં. બરાબર. હા. શેખરભાઈ, પૂર્ણિમાબેન, હા. હા બરાબર બરાબર. જરા આપણે સાદી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એ વખતે ભગવાનની દશા, ભગવાનને કોઈ પ્રશ્ન પૂછે ત્યારે ભગવાન વિચાર ના કરે. ગૌતમ સ્વામી 36,000 પ્રશ્નો કર્યા તો ભગવાન વિચાર ના કરે કે ભાઈ એનો જવાબ આ હશે કે શું હશે. ભગવાને સ્પષ્ટપણે દેખાય. ભગવાનને ગોસાલકે ભગવાન પર ત્રીજો લેશે તોડી, ત્યારે ભગવાને ગોસાલકને કહ્યું કે ગોસાલક, તું તીર્થંકર નથી. વિચાર કરીને નહીં કીધું, એમને દેખાતું હતું. પછી શું કીધું? તારું 7મા દિવસે કે 12મા દિવસે, મને ખબર નથી. જી 7-15 7મા કહે, દિવસે 7 તારું કે 15 મૃત્યુ છે. થશે. તો ભગવાને પોતે ચિંતન કર્યું હતું. ગોસાલકનો કુંડળી જોવા બેઠા હતા ના, ભગવાને સ્પષ્ટ દેખાતું હતું કે આ જીવનો આ રીતે આયુષ્ય પૂર્ણ થશે. બરાબર. જયારે તેજોદશા છોડી ભગવાને અસાતા વિદ્ય, જો અસાતા વિદ્ય કર્મ ઝાડા થઈ ગયા. હા છે, કેવળ જ્ઞાન આયા પછી ભગવાને ઝાડા થઈ ગયા. બોલતા નથી. શિષ્યોમાં ભારે આક્રંદ છે. ભગવાને કહીને એમને ખબર છે પોતાનું આયુષ્ય કેવી રીતે જવાનું, શું થવાનું. પોતે વિચાર નથી કરતા. જયારે બધા પૂછે છે ત્યારે કહે છે કે સિંહ અણગારને કહો કે આ રોગ મટાડવા માટે રેવતી પાસે જાય અને કોળા પાક લઈ આવે. ભગવાને ચિંતન કર્યું હશે કે આ તેજો લેશે કેવી રીતે મટે, મારીને શું કરવું પડે ને શું નહીં. એમને દેખાય શેખરભાઈ, બધું દેખાય ક્લિયર. એમને સ્પષ્ટ
તો આ સ્પષ્ટ આ કયું થયું? બીજું. એક તો એક અવસ્થા પછી 13મા ગુણ સ્થાનકી સહયોગી કેવડી અવસ્થા. નીતિન આ વસ્તુ બિલકુલ હવે આપણે ઘણી આ મૂળ ઘણી વખત આપણે બહાર છે આપણા મનની અંદર આ જીવનનાની ભગવાનની અવસ્થા બિલકુલ ક્લિયર હોવી જોઈએ. બરાબર છે? કેવળ દર્શન ને કેવળ જ્ઞાનમાં હોત, વસ્તુનું સમજે અને જ્ઞાન, સમજ જ્ઞાન આવી રીતે એના જીવની અવસ્થા ચાલ્યા જ કરતી હોય. બરાબર છે? હવે ત્રીજું આપણે શુક્લ ધ્યાનની વાત કરી રહ્યા છે. ત્રીજું સ્ટેપ તમે જુઓ, આપણે કરી છે સારું છે એની વાત કરી. આ વસ્તુ સમજાશે. સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી. શુક્લ ધ્યાનની ત્રીજી અવસ્થા કઈ અવસ્થા? ઉષ્ણ સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી. પ્રતિપાતીને નાશ થવું. જે સૂક્ષ્મ ક્રિયા બંધ થઈ જવાની છે, ટૂંકા સમય માટે છે, એનો નાશ થઈ જવાનો છે, એ સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી નું એ અવસ્થા. સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી, સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી એટલે જ્યારે જીવ, જો આપણે વાત કરી છે, જીવને જ્યારે અંત મુહૂર્ત બાકી હોય, કેવળ જ્ઞાની છે, કેવળ જ્ઞાનીને ખબર પડે મારું અંત મુહૂર્ત નું આયુષ્ય બાકી છે, એટલે શું કરે જીવ? કયું કરણ કરે? ગઈ વખતે વાત કરેલી. શૈલેષીકરણ. કયું કરણ કરે? શૈલેષીકરણ. આયોજિત પહેલા આયોજિત. હવે જો બહુ સુંદર વાત છે શેખરભાઈ, મને ગઈ વખતે વિચાર આવ્યો હતો. આયોજિત કરણમાં શું કરે નીતિન? પોતે પોતાનું આયુષ્યની સ્થિતિ જુએ અને બીજા 3 અઘાતી જે કર્મો છે એની સ્થિતિ જુએ અને એ સ્થિતિ જુએ કે ભાઈ આ અઘાતી કર્મોની સ્થિતિ વધારે છે આયુષ્ય કર્મની સ્થિતિ કરતા, તો એ કર્મોને શેના વડે કરે? કેવડી સમુદ્ઘાત ક્રિયા વડે એ જે એની સ્થિતિ વધારે છે એ કર્મોને નાશ કરે અને આયુષ્ય કર્મની સ્થિતિ સાથે સમસ્થિતિમાં થઈ જાય. બરાબર? કેવડી સમુદ્ઘાત વડે. બરાબર છે નીતિન? 8 રાજલોક સુધી આત્મપ્રદેશ કરે, પછી એને પોળા કરે, ખપાટ કરે, પછી 14 રાજલોક ભરી દે, એટલે આત્મપ્રદેશો 14 રાજલોકની અંદર સ્પર્શ કરતા થઈ જાય અને જે વધારાના સ્થિતિ વાળા જે કર્મો છે ત્યાં ખરી પડે, ફરી પાછા લઈ આવે, પછી લઈ આવે. બરાબર છે? બિલકુલ. સંતોષબેન, એક મારે છે કે ભાઈ ભગવાને આયુષ્યની જે સ્થિતિ છે એની સાથે બધાની સ્થિતિ કેમ મેળવી? જેની લાંબી સ્થિતિ હોય, ધારો કે સાતાવિધિ કર્મની સ્થિતિ 1 કલાકની કે 5 કલાકની છે અને આયુષ્ય કર્મની સ્થિતિ તો એમને જોયેલી છે અંત મુહૂર્તની છે, તો પોતે આયુષ્ય કર્મની સ્થિતિ 5 કલાક સુધી કેમ ના કરે અને વેદનીય જે કર્મ છે સાતાવેદનીય એની અંત મુહૂર્ત સુધીની કેમ કરે? એ તો આયુષ્ય કર્મ તો એક જ. હા, એટલે એક આપને કહેવાનું પ્રશ્ન એટલે કે કેમ ઓછી નહીં કરતા એમ આયુષ્યને કેમ નથી ઓછી કરી શકતા એમ પૂછો છો? આયુષ્ય કર્મની સ્થિતિ કેમ વધારતા નથી? એ કોઈ પણ નહીં વધારી શકે ને, પોતે તીર્થંકર પણ નહીં વધારી શકે. આયુષ્ય કર્મ ક્યારે પણ નહીં વધારી શકાય અને આયુષ્ય કર્મ સદૈવ ઓછું થઈ શકે કારણ કે એની સ્થિતિ સૌથી ઓછી છે, તેથી સાગરોપમ, અને બીજા બધા કર્મોની સ્થિતિ વધારે છે. એ વધારે થવાની સંભાવના છે, પણ આયુષ્ય કર્મની ક્યારે પણ એનાથી વધારે હોવાની સંભાવના નથી. બરાબર હોઈ શકે છે પણ સંભાવના નથી. જરીને બરાબર થઈ શકે છે. એટલે આયુષ્ય કર્મ જે સ્થિતિ છે એનું એક સમય પણ તીર્થંકર કે કેવડી વધારી ના શકે. બરાબર છે? અને એમનું કેવડી ભગવંતોનું આયુષ્ય કેવું હોય? નિરુપક્રમ હોય, એટલે એ ઘટે બી નહીં અને વધે પણ. બરાબર નીતિન? એટલે આયુષ્ય કર્મ સાથે બધા જે વધારે સ્થિતિ વાળા કર્મો સમસ્થિતિમાં લાવે. બરાબર છે? આપણે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતીની વાત કરી રહ્યા છે એ સ્ટેજની. હવે શું કરે? અત્યારે એ સ્થિતિ કેવી થઈ ગઈ? સમુદ્રઘાત પછી જીવની જે સ્થિતિ છે એનું મન યોગ જો ચિંતન તો છે નહીં,
કાય યોગ વચન યોગ એના ચાલુ છે, સૂક્ષ્મ કાય યોગ વચન યોગ એના ચાલુ છે. એટલે મંદન કાય યોગ, હવે એ બધાને એ પોતે સ્થિરતા લાવે, પોતાના શ્વાસને સ્થિર કરી દે, પોતાની કાયાને સ્થિર કરી દે, વચનમાં મૌન કરી દે, અને પોતે સૂક્ષ્મ કાય યોગ, સૂક્ષ્મ વચન યોગ, બરાબર છે, સૂક્ષ્મ યોગ પ્રવેશી જાય. એટલે સૂક્ષ્મ જે યોગમાં પ્રવેશે, આની જે સ્થિતિ છે એ કેવી કહેવાય? સૂક્ષ્મ ક્રિયા. બરાબર. અપ્રતિપાતી એમ છે ને, એમ અપ્રતિપાતી કહેવાય ને, સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી. આનો તો નાશ થઈ જાય છે. હા. હવે શું કરે છે જીવ? હવે શૈલેષીકરણની ક્રિયા કરે છે. જ્યારે પોતાની ક્રિયાઓ પોતાની અયોગી અવસ્થા આવી ગઈ છે, હવે શું કરે છે? શૈલેષીકરણની ક્રિયા વડે પોતે પોતાની આ સૂક્ષ્મ ક્રિયાઓ બધી બંધ કરી અને આત્માના બધા પ્રદેશોને જ્યાં શરીરનું પોલાણ છે એમાં ભેગા કરે છે, ત્યાં સ્થિર કરે છે. અને આ ક્રિયા કઈ? આ ચોથું સ્ટેજ. કયું? વ્યૂ પરત અપ્રતિપાતી. વ્યૂ પરત એટલે પોતાનામાં પાછા ફરવું, આત્મામાં પાછા ફરવું, સૂક્ષ્મ ક્રિયાનો પણ વિરામ થઈ જવો અને અક્રિયપણે રહેવું, અને અહીંથી જીવ મોક્ષે જાય. એ આખું વ્યૂ પરત અપ્રતિપાતી. હવે એનો નાશ થવાનો નથી. આત્માના જે પ્રદેશોની જે સ્થિતિ છે એ સ્થિતિમાં જીવ સિદ્ધ શિલા પર પહોંચી જાય અને ત્યાં અનંતકાળ સુધી રહે. એટલે આ 14મા ગુણ સ્થાનકનું આ 14મા ગુણ સ્થાનક. બરાબર નીતિન? બરાબર. આ કઈ સમજ ક્યાંય ખ્યાલ ના હોતો તો ફરીથી સમજાવો. ફરી એક વખત બોલો ને સાહેબ, ચોથી ક્રિયા. હા, જો જીવે અંત મુહૂર્ત નું આયુષ્ય બાકી છે, પોતાના કેવળ જ્ઞાનમાં જીવ જુએ છે અને પોતે એ બી જુએ છે કે પોતાના આયુષ્યની સ્થિતિ કરતા બીજા 3 ઘાતી કર્મોની સ્થિતિ વધારે છે. એટલે એને સમસ્થિતિ લાવવા કેવલી સમુદ્રઘાતની ક્રિયા કરે. બરાબર? કેવલી સમુદ્રઘાતની ક્રિયા કરે છે એટલે જીવની 4 જે ઘાતી કર્મો છે એ સમસ્થિતિમાં છે. એટલે એનો જવાનો સમય બધાનો એક સરખો થઈ ગયો છે. બરાબર? હવે કોઈ કર્મો જ્યારે જાય, જ્યારે આયુષ્ય કર્મ પૂરું થાય, એની સાથે સાથે બધા કર્મો પણ નાશ પામશે. બરાબર? બરાબર. ટેકનિકલી આ સ્થિતિ ઊભી થઈ ગઈ. બરાબર? હવે કોઈ કર્મ બાકી નહીં, મોક્ષે જવાનું છે તારે. આ સ્થિતિ ઊભી ના કરે તો મોક્ષે જઈ, કર્મ બાકી રહે તો મોક્ષે ના જઈ શકે. બરાબર? બરાબર. હવે સમુદ્રઘાતની ક્રિયા કર્યા પછી જીવ શું કરે? પોતાનું અંતમુહૂર્તનું આયુષ્ય બાકી છે એટલે પોતે હવે પોતાના જે યોગ છે, જે યોગની અંદર હલન ચલન છે, એ બધું પોતે સ્થિરતા લાવે. પોતાને જે ભાદર યોગ છે, ભાદર કાય યોગ છે, એનો શ્વાસ મંદ ગતિએ ચાલી રહ્યો છે, એ બધું ભાદર વચન યોગ છે, એ બધાને ઓછો કરતો જાય, ઓછો કરતો જાય, ઓછો કરતો જાય, ઓછો કરતો જાય, એટલે પોતે સૂક્ષ્મ ક્રિયામાં આવી જાય. હવે એના શરીરની ક્રિયા કેવી છે? શ્વાસ એકદમ સૂક્ષ્મ, એટલે આપણને ન દેખાય એ રીતનો. એનું મન એકદમ સ્થિર, કાયા એકદમ સ્થિર. આ સૂક્ષ્મ ક્રિયા. બરાબર? હવે સૂક્ષ્મ ક્રિયા કર્યા પછી સૂક્ષ્મ ક્રિયા બી જીવ છોડી દે, બધું સ્થિર થઈ જાય. સ્થિર થઈ જાય ને પોતાના આત્માના પ્રદેશો, શરીરને બધા પ્રદેશો, આત્મા શરીરને બધે વ્યાપ્ત છે. શરીરમાં પોલાણ છે, એટલે પોલાણ વાળા આત્મા પ્રદેશો લઈને ઉપર જઈ ના શકે. એટલે બધા પ્રદેશો ભેગા કરે અને શરીરના 2/3 ભાગની અંદર 1/3 ભાગ પોલાણ જે દૂર કરી 2/3 ભાગમાં બધા આત્મા પ્રદેશો આવી જાય, સમાઈ જાય. આ ક્રિયા કઈ કહેવાય? શૈલેષીકરણની ક્રિયા. બરાબર? જ્યારે શૈલેષીકરણ ક્રિયા કરે ત્યારે ત્રીજી ક્રિયા સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી ક્રિયાનો નાશ થઈ જાય. બરાબર? હવે જીવ સ્થિર થઈ ગયો, સ્થિર છે. હવે એને કોઈ સ્પંદનો બાકી નથી અને અહીંથી આત્મા પોતે બ્રહ્મરંધથી સીધો જેવું આયુષ્ય કર્મ પતે એટલે 5 સ્વર ગઈ તે વાત કરી હતી ને, અ ઈ
ઉ રૂ લુ આ 5 ક્ષણના સમયની અંદર જેટલો સમય જાય એટલા સમયની અંદર જીવ પોતે બ્રહ્મરંધથી સીધો મોક્ષે પહોંચી જાય. મોક્ષે પહોંચે એટલે જે સૂક્ષ્મ ક્રિયાઓ બી પતી ગઈ અને આત્માની જે સ્થિરતા પ્રાપ્ત થઈ અને સ્થિરતાની અંદર આત્મા એના મૂળ સ્વરૂપમાં આવી ગયો. એ જે સ્ટેજ છે એ કયું? વ્યૂ પરત અપ્રતિપાતી. બરાબર નીતિન? બરોબર બરોબર ખ્યાલ આવી ગયો? બરોબર બરાબર. શેખરભાઈ, પૂર્ણિમાબેન, હા સંતોષબેન, સુરેશભાઈ, ઇન્દિરાબેન, બરોબર. હા જરા તમે ચોપડીમાં વાંચ્યા જશો તો બહુ બહુ અઘરું છે સમજવાનું. જે રીતે લખેલું છે એ રીતે સમજવાનું અઘરું હોય. એનું ચોથું નામ બરાબર. સમુચ્છિન ક્રિયા નિવૃત્તિ છે. જરા આ સમજાવજો, એનું આ નામને સમજાવજો, એનો અર્થ સમુચ્છિન ક્રિયા નિવૃત્તિ ચોથાનું. સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી. આ તો ત્રીજું. આ તો ત્રીજું થયું. ત્રીજું. ચોથું સમુચ્છિન ક્રિયા નિવૃત્તિ. હા બીજું નામ, હા પણ બીજું નામ છે સમુચ્છિન ક્રિયા નિવૃત્તિ. કયું છે? સમુચ્છિન્ન ક્રિયા નિવૃત્તિ. સમુચ્ચિત. સમુચ્છિન્ન. બીજું નામ એનું છે. એટલે સમુચ્છિન્ન. સમુચ્છિન્ન ક્રિયામાંથી નિવૃત્તિ. હા જી જી, એ જ નામ છે એનું. ચોથું નામ એ જ છે. કાયા શ્વાસોશ્વાસની ક્રિયાથી નિવૃત્તિ. હવે નિવૃત્તિ. આ શરીરમાં નિવૃત્તિ એટલે છોડી દીધી. બરાબર. હવે હવે આ જીવ આત્મામાં સ્થિર છે. આત્માના સ્પંદનો હજુ ચાલુ છે, સમજો. પછી શ્વાસ જ્યારે પણ આત્માના હવે એને શૈલેષીકરણની ક્રિયા કરે છે અને શ્વાસ રોકી લીધો ને ગુરુજી. એક મિનિટ ગુરુજી, શ્વાસ રોકી લીધો છે ત્રીજામાં. હા હા ક્રિયામાં યોગ વિરોધ કરે છે. હજુ આત્મા બધે વ્યાપ્ત છે. હા શરીરમાં આત્મા બધે વ્યાપ્ત છે. જી. પછી હવે ચોથી ક્રિયા કરી છે શૈલેષીકરણ. એના વડે પોતે પોતાના આત્માના બધા પ્રદેશો પોલાણ દૂર કરીને 2/3 ભાગમાં સોલિડ બની જાય છે. બરાબર છે? સંકોચે ને, સંકોચે. હા સંકોચી લે. સંકુચિત થઈ જાય. પોલાણમાં નાખે એટલે સંકોચી જાય. પોલાણ બધું છોડી દે છે. અને આ જે ક્રિયા કરે એ ચોથું સ્ટેજ થયું, 14મું ગુણ સ્થાનક થયું. અને અહીંથી જીવ સીધો મુક્તિ જાય. 5 જ સમય સુધી મુક્તિ જાય. આ 5 સમય સુધી આ પ્રતિપાતી પરત ક્રિયા નામ છે તે. અને જીવ મોક્ષે જાય અનંત કાળ સુધી રહે એટલે અપ્રતિપાતી. બરાબર નીતિન? બરોબર. જો આજે 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 કોઈ દાખલો નથી આવ્યો આખા એમાં. બહુ અઘરું છે. આપણી આ પણ મારું કહેવાનું શું છે કે આ કેવળ જ્ઞાની ભગવંતો ની આ વાત કેવળી ભગવંતો જ આપણને બતાવી શકે ને. એ વગર કોણ બતાવી શકે? હા એવી દુનિયામાં કોઈ વસ્તુ જ નથી કે એને કમ્પેરિઝન કરાવી શકાય. આત્મા પ્રદેશો પહોળા કરવા, પ્રદેશોનો વિસ્તાર કરવો, આ કેવળી ભગવંત સિવાય જોઈ ના શકે, બતાવી ના શકે. બરાબર છે? હરિયન ભગવંતોએ આપણને આ સ્વરૂપ બતાવ્યું. નવ તત્વની અંદર આ શુક્લ ધ્યાનની ક્રિયાઓ બતાવી છે. તમે ક્યાંય બીજે આવું ડિટેલ, આટલું બધું ટેકનિકલ ડિટેલ નીતિન મેં તો ક્યાંય વાંચ્યું નથી. ના બરોબર છે. એ તો કોણ બતાવી શકે? કેવળી સિવાય આવે છે. કેવળી સિવાય કોઈ બતાવી ના શકે આવું. એટલે તો આપણે કહીએ છીએ કે ભાઈ આપણું એવું ખરેખર દુર્લભ વસ્તુ આપણને મળી, જાણવા મળી. ખરેખર આપણું કોઈ પુણ્ય છે. કોઈ પ્રભુની કૃપાથી આપણને બધું શું જાણવા મળે છે કે ભગવાનની વાતો પર શ્રદ્ધા બેસે. નહીં તો જીવ વૈકુંઠ ગયો એવું કે વૈકુંઠ ગયો એટલે શું? સ્વર્ગલોક. વૈષ્ણવ શું આવે? સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં ગયો કે મોક્ષે ગયો? સ્વર્ગમાં. હા તો મોક્ષ એટલે શું? એમાં આવે છે ને ત્યાં? ના. મોક્ષની આખી પરિભાષાથી અજ્ઞાન છે નીતિન. હા
અવતાર આવે, અવતાર લઈ આવે. કોઈ બી દર્શન જુઓ, કોઈ બી ધર્મ ને દર્શન જુઓ, અવિમોક્ષની પરિભાષા ક્યાં આપેલી છે? નથી, ક્યાંય નથી. એ લોકો તો કે પાછો આવી શકે છે, તો કે પાછો આવી શકે છે ત્યાંથી. મુક્તિની આ વાત તો બરાબર છે, પણ પ્રત્યક્ષ ભગવાને જોયેલું છે. અને તમે નીતિન, હું આમ બધું ભૂલી જાઓ. શેખરભાઈ, એક લોજિક વાત કરું, તર્કની. તમે બધું ભૂલી જાઓ. ભગવાને લખેલું છે બધી વાતો છે નહીં એવું એક વિચાર ના કરો કે આપણી સામે જ્ઞાન નથી. અને આપણે વિચાર કરીએ કે આ જીવ મુક્ત થયો એટલે શું, એવી અવસ્થા, એવો આપણે જાતે વિચાર કરીએ. સંતોષબેન, આ બધી વસ્તુ છોડી દો, આપણે જાતે વિચાર કરીએ તો તમે જુઓ કે આના સિવાય જે ભગવાને બતાવ્યું છે એ સિવાય બીજું કોઈ શક્યતા છે જ નહીં જગતમાં. નીતિન, મારી વાત ખ્યાલ આવી? હું શું તર્ક મૂકવા માંગુ છું કે તમે ભગવાનની વાતો બધી ભૂલી જાઓ. ભગવાને કર્મ, બંધ બધું તમે ભૂલી જાઓ. આત્માની આ દશા, બધું પ્રદેશો, બધું તમે ભૂલી જાઓ. અને તમે વિચાર કરો કે આ જીવ ધીરે ધીરે મુક્ત થઈ રહ્યો છે. તો મુક્ત થયેલો જીવ એનું સ્વરૂપ શું? તો આ સ્વરૂપ સિવાય બીજું કોઈ સ્વરૂપ ધ્યાનમાં આવશે? લાગે છે ના. સહી કહે. હા શેખરભાઈ, તમે વિચાર કરો તો કોઈ સ્વરૂપ હોઈ શકે તર્કથી? આત્મા, મુક્ત આત્મા એટલે શું? પોતાના પ્રદેશોમાં સ્થિર. બરાબર? એ પૂર્ણ શુદ્ધ સ્વરૂપ. બરાબર ને? એને કસાયોથી મુક્ત હોય, શરીરથી મુક્ત હોય. બરાબર ને? વિચારોથી મુક્ત હોય. તો આ સ્વરૂપ કયું નીતિન? સિદ્ધનું જે સ્વરૂપનું જે વર્ણન કર્યું છે એ સ્વરૂપ સિવાય જગતમાં બીજું કોઈ આત્માનું સ્વરૂપ તર્કની દ્રષ્ટિએ પણ શક્ય નથી. એટલે આપણે ત્યાં છે ને ન્યાય ભણાવવામાં આવે છે ને, એની પાછળનું કારણ આ છે કે ભગવાને જે વાતો કીધેલી છે એને તમે ન્યાયની કસોટી પર મૂકી જુઓ. બરાબર ને? કોઈ બી વસ્તુને તર્કથી એને કસોટી અને પછી ચેક કરવા, તો ભગવાનની વાતો સર્વાંશે સાચી હશે. તમારા બુદ્ધિના સ્તરને એટલું ઊંચું લઈ જાઓ, એટલું ધ્યાન ધરો. જો આ ધ્યાન છે ને, આપણા ધ્યાનો છે. ભગવાને જે ધ્યાન ધર્યા છે ને આવા સ્વરૂપના, એમ ભગવાન વિચાર બી કરતા હશે એમના શુક્લ ધ્યાનમાં કે આ સિવાય બીજું કશું છે તો નહીં દેખાતું. આ જ વસ્તુ આવશે. અને એટલે તો શુક્લ ધ્યાન છે. સંતોષબેન, શેખરભાઈ, બરાબર છે? જો આજે બી નીતિન તારું મારા ધ્યાનમાં હતું કે આપણે જે તે મને કીધેલું કે જે ભક્તિ યોગાચાર્યની ધ્યાનની પ્રક્રિયા લેવાની મારા ધ્યાનમાં હતું, પણ આજે નેક્સ્ટ ટાઈમ સેપરેટ લઈશું. સેપરેટ નેક્સ્ટ ટાઈમ ધ્યાન લઈશું. અને કાયો જે ઉત્સર્ગનું છે છઠ્ઠું નિજરા તત્વ લઈશું. અહીંયા આપણે પૂર્ણ કરીએ. જો આ વસ્તુ ફરીથી બી સમજ ના પડે તો આપણે આવતી વખતે ફરીથી સમજાવવાની કોશિશ કરશું સારી રીતે. પણ એક વખત એવું હોય તો ચોપડીમાં પણ આપ વાંચી જજો. નિર્જરા તત્વમાં આ શુક્લ ધ્યાનની વાત વાંચી જજો. અને એમાં બી તમને જે પ્રશ્ન લાગે એ આવતીકાલે પૂછીને એનું બી સમાધાન શોધવાનો પ્રયત્ન કરશું. પૂર્ણિમાબેન, શેખરભાઈ, બરાબર છે? આ વાંચજો, મારી ભલામણ છે કે આ આજ્ઞા વિચય, અપાવિચય, વિપાક વિચય, સંસ્થાન વિચય, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન વિશે ખાસ વાંચજો. અને જે કઈ પ્રશ્નો હોય, આપણે મને બી કેટલી વસ્તુ ખબર ના હોય, આ બધી વસ્તુ પ્રશ્ન રૂપે આવે, આપણે ગુરુ ભગવાન પાસે જઈએ. વચ્ચે બી તમે મને વોટ્સએપમાં પ્રશ્ન પૂછી શકશો. તો ગુરુ ભગવાન અહીંયા છે એક વિદ્વાન ધુરંધર સાહેબ, બધા સમુદાયની અંદર જેની પાસે શ્રેષ્ઠ જ્ઞાન કહેવાય એવા અકોટામાં છે. તો આપણે એમને પૂછાશે અને આપણને જવાબ આપશે. એટલે સંતોષબેન, મને વચ્ચે બી વોટ્સએપ દ્વારા બી પ્રશ્ન કરજો, કોઈ બી પ્રશ્ન.
આપણે એનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરશું. બરાબર છે? જી જી જી. બરોબર. તો ચાલો હવે નમસ્કાર કરીને છૂટા પડશું. જી. ખૂબ ખૂબ અનુમોદના પંકજભાઈ. પ્રણામ પ્રણામ. 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 નમો વરિહંતાણમ નમો આયણમ નમો વજ્જાયણમ નમો લોય સપોસાઉણમ એસો પંચનમુકારમ સવભાવપ્રાસણો મંગળાનંદ તત્વૈસિમ અડમમ હવે મંગલમ. જેને આજ્ઞા વિરુદ્ધ જે કઈ બોલાયું તે સભી મન વચન ખાય તે ઈચ્છા કેમ દીકરો? સર્વને પ્રણામ. 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 સૌ સુખ સાથે અમારે શું પ્રણામ બધા. પ્રણામ. પ્રણામ. પ્રણામ.